કોચિન શિપયાર્ડની આજે વાત કરી લઈએ, કારણ કે સરકાર હવે જે ઘણા બધા ઓએફએસ લાવી રહી છે, સરકાર જે ફંડ રેઝ કરી રહી છે એમાં આજે હવે કોચિન શિપયાર્ડનો વારો છે અને 5% જેટલો હિસ્સો વેચવાની વાત સરકાર કરી રહી છે. 7% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ પર આપણને જે ખાસ કરીને ઓએફએસ છે એ આવતો દેખાશે. હવે આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈએ તો આ કાઉન્ટર નીચેમાં 1400 કે બહુ તો 1360 અને ઉપરની અંદર 1560, એટલે આ 200 રૂપિયાની રેન્જમાં આ કાઉન્ટર ઓલમોસ્ટ 2 મહિનાથી રાહુલજી ફરી રહ્યો છે. અને આજે જો ફ્લોર પ્રાઇસ 1400ની પણ જોઈએ તો પણ હજી આ જ રેન્જની અંદર રહેશે જો ફ્લોર પ્રાઇસ પાસે પણ આવે છે તો સ્ટોક. એટલે તમને લાગે છે કે અહીંયા એક રેન્જ બાઉન્ડ કારોબાર જ આપણને કોચિન શિપયાર્ડમાં જોવા મળશે કે ઇન ધેટ કેસ આજે જો કદાચ આપણને આ ઓએફએસને લઈને કોઈ ઘટાડો આવતો જોવા મળે છે તો શું બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે કોચિનમાં? ડિફેન્સ એઝ અ સેક્ટરમાં આપણે જોયું તો આઈ થિંક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રહ્યો છે અને ઘણા બધા સ્ટોક્સના અંદર મોમેન્ટમ પણ બિલ્ડ રહ્યું છે. તો આઈ થિંક એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે કોચિન શિપયાર્ડ મારા ખ્યાલથી એક રેન્જમાં રહ્યો છે અને જો કોઈ ઘટાડો આવે તો મારા ખ્યાલથી ટેકનિકલ પરસે મારા ખ્યાલથી 1450નો અહીંયાથી ઇમિડિયેટ સપોર્ટ છે. અને મારા ખ્યાલથી જો અગર એની ડિપ્સ જો આવે તો ફરીથી એકવાર રેન્જમાં મોમેન્ટમમાં ફરીથી એકવાર 1560 સુધીના લેવલ આપણને કોચિન શિપયાર્ડમાં જોવા મળી શકે એમ છે. તો મારા ખ્યાલથી એક લેવાની ઓપોર્ચ્યુનિટી જરૂર મળી શકે. કોઈ મિસપ્રાઇઝિંગ આજના દિવસના અંદર સેશનમાં અંદર ઓએફએસના કારણે જોવા મળે તો ટ્રેડરોને મારી ભલામણ છે કે કોચિન શિપયાર્ડ લઈને કામ કરી શકાય. એટલે જો આજના દિવસે ઓએફએસને પગલે તમે ખાસ કોઈ ઘટાડો આવતો જોવા મળે છે તો પછી ખરીદદારી તમે કરી શકો છો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પણ, એટલે એના પર એક ચોક્કસથી તમે ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ તપન જેવે જો એક તરફ છે ને અત્યારે મોટા આઈપીઓની વાત ચાલી રહી છે, એની વચ્ચે સરકાર પણ હવે ઓએફએસ લાવી રહી છે, બીજા બધા પણ નાના મોટા આઈપીઓ આવી રહ્યા છે, એટલે બજારમાં એક લિક્વિડિટીનું તો કન્સર્ન છે. એની આપણે પછી વાત કરીએ, પરંતુ પહેલાં કોચિન શિપયાર્ડની મારે વાત કરવી છે. જે પ્રકારે ઓએફએસ આવી રહ્યો છે, કારણ સરકારે પણ જુઓ રેલવે કંપનીઓ રહી કે કોલ કંપની કોલ ઇન્ડિયા હતી કે બધા જ તરફે આપણને ઓએફએસ આવતા જોવા મળે. હવે ડિફેન્સમાંથી કોચિન શિપયાર્ડની વાત આવી છે. શું આ ઓએફએસમાં આજે નોન રિટેલ છે, આવતીકાલે રિટેલ ખુલશે, પરંતુ 1400નો ભાવ છે, એન્ટ્રી કરવી જોઈએ જો તમારી પાસે ન હોય કે હોય પણ તો પણ શું અત્યારે આ ભાવે ઓએફએસ માટે એક વખત અપ્લાય તો કરવું જોઈએ કોચિન શિપયાર્ડમાં? શિપયાર્ડ પણ હું ઓવરઓલ થોડો બોલીશ છું, પણ ઓનલી એક જે સૌથી મોટો ઇસ્યુ જે કોચિંગ શિપયાર્ડ રહ્યો છે એક્ઝિક્યુશન. આઈ થિંક 22,000 કરોડનો એ લોકો પાસે ઓર્ડર બુક છે, જે વન ઓફ ધ હાઈએસ્ટ. અગર તમે મેઝાગોનને જીઆરએસસી કરતાં પણ ઓર્ડર બુક તમે જો આનું વધારે છે. અને કેમ વધારે છે? રીઝન છે કે જે બેકલોગ છે એ કંઈ ના કંઈ એક્ઝિક્યુટ નથી થઈ રહ્યો અને એના લીધે કોચિંગ શિપયાર્ડ પ્રીમિયમ વાઇઝ તમે જો તો જીઆરએસસી ને મેઝાગોનથી નીચે છે. પણ આગળ જતાં અગર મેનેજમેન્ટ ઘણા હોપફુલ છે કે આવતા ક્વાર્ટરમાં કે બેઝિકલી ખાસું ઇમ્પ્રુવમેન્ટ આવશે ને એક્ઝિક્યુશનમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, કેમ કે ગ્રીન વેસલ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી થઈ રહી છે અને એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી એ સારી છે. આપણે હજી બહુ જ પાછળ છે કમ્પેરેટિવલી જે રીતે શિપ બિલ્ડિંગમાં તમે ચાઇના ને એ બધા સામે જો તો. અને ગવર્મેન્ટ પણ હવે શિપ બિલ્ડિંગ પર ફોકસ કરી રહી છે. ગવર્મેન્ટના પણ ઓર્ડર્સ આવી રહ્યા છે અને બહારના એક્સપોર્ટ ઓર્ડર પણ આવી શકે એમ છે. એ મારા હિસાબથી આઈ થિંક આ લેવલ સારું છે કોઈને પણ જો એન્ટર કરવું હોય તો. અને કોમ્પિટિશન રહેશે, પણ આઈ થિંક આ કંપની ખાસા ટાઈમથી છે ને આમાં કેપેસિટી બિલ્ડઅપ કરવામાં વાર લાગે છે, જે આ કરી રહ્યા છે. ઇબીટા માર્જિન હોપફુલી યર ઓન યર ઇમ્પ્રૂવ થવું જોઈએ અને શિપ રિપેરનું જે કામકાજ છે ને ત્યાં સારું એવું માર્જિન હોય છે આ લોકોનું. તો આ કંપનીને બે મેરીટાઈમ અને પ્લસ ડિફેન્સથી બે જગ્યાથી ફાયદો થશે અને શિપ બિલ્ડિંગ પર ફોકસ ખાસ કરીને હવે આગળ જઈને વધવાનું છે. ડિવિડન્ડ પે આઉટ એ સારું છે, તો ઓફકોર્સ કોઈને પણ એન્ટ્રી લેવી હોય આઈ થિંક આ સ્ટોક સારો છે ઇવન 1400 લેવલે. અને મારા હિસાબથી આ લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે.